કહેવાય સરેરાશ જીવનકાળ। આ પણ સમય છે, જેવી રીતે ટાઉ વનાફ અર્ધ આયુષ્ય સમય છે, એવી રીતે આ પણ એક સમય છે, સરેરાશ જીવનકાળ। સરેરાશ જીવનકાળ એટલે શું થાય? સરેરાશ જીવનકાળ એટલે શું થાય કે શરૂઆતમાં માની લો N0 ન્યુક્લિયસ હતા, એ N0 માંથી ન્યુક્લિયસ ઈમાં ભાગના થાય તો એના માટે લાગતો સમય એને સરેરાશ જીવનકાળ કહેવાય। સરેરાશ જીવનકાળ એટલે શું થાય? શરૂઆતના ન્યુક્લિયસ જે હતા એમાંથી ઈમાં ભાગના થવા માટે લાગતો સમય। જો અડધા થવા માટે લાગતો સમય તો કોણ? ટાઉ વનાફ। પણ ઈમાં ભાગના થવા માટે લાગતો સમય તો કોણ? સરેરાશ જીવનકાળ। હવે વ્યાખ્યા આપવાની છે। જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા ઈમાં ભાગની થવા માટે લાગતો સમય ઈમાં ભાગની થાય તે સમયને સરેરાશ જીવનકાળ કહેવાય। સરેરાશ જીવનકાળ જે છે એ સરેરાશ જીવનકાળને આપણે ટાઉ વડે દર્શાવીશું। ટાઉ વનાફ કહેતા અર્ધાયુષ્ય સમય અને ટાઉ કહેતા સરેરાશ જીવનકાળ। આની બીજી એક વ્યાખ્યા એક્ટિવિટીના સંદર્ભમાં પણ આપી શકાય કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં શરૂઆતની એક્ટિવિટી ઈમાં ભાગની થાય તો તે સમયને આપણે શું કહીશું? સરેરાશ જીવનકાળ। ઈ એટલે 2.718। તો સરેરાશ જીવનકાળ જે છે એનું સમીકરણ આવી રીતે આપી શકાય, સરેરાશ જીવનકાળ ટાઉ બરાબર એ સરેરાશ સમય છે, જોજો કે બધા ન્યુક્લિયસના જીવનકાળનો સરવાળો એટલે ટોટલ એક ન્યુક્લિયસનો જીવનકાળ ગણી લો અને ભાગ્યા કુલ ન્યુક્લિયસોની સંખ્યા એટલે સરેરાશ જીવનકાળ મળશે। એનું સૂત્ર સાબિત કરવાનું છે સરેરાશ જીવનકાળનું। જેવી રીતે આપણે ટાઉ વના બરાબર 0.693 upon લેમ્બડા સાબિત કર્યું, એવી જ રીતે અહીંયા ટાઉનું સમીકરણ સાબિત કરવાનું છે। તો ધારો કે t બરાબર 0 સમયે કેટલા ન્યુક્લિયસ હતા? નમૂનામાં N0 જેટલા અવિભાજિત ન્યુક્લિયસ હતા। t સમયે કેટલા વચ્ચે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n જેટલી છે, અને dt જેટલા સમયમાં dn ન્યુક્લિયસ વિભાજન પામે છે। એ તો હવે જૂની વાત છે, બરાબર। ચાલો, જો આવું થતું હોય તો હવે પાછો ચર ઘાતાંકીય નિયમ યાદ કરો। ચર ઘાતાંકીય નિયમ n બરાબર n0 e raised to minus lambda t। હવે આની અંદર આપણે કિંમત મૂકવાની છે। જ્યારે સમય t જે છે એ ટાઉ જેટલો થાય ત્યારે આ n જે છે એ કેટલા હશે? n0 by e। આ વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી બચે? n0 by શરૂઆતમાં હતા એના કરતા ઈમાં ભાગના થશે। બસ એ કિંમત બંને અહીંયા ચડાવી દો તો n0 by e is equal to n0 e raised to minus lambda into ટાઉ। n0 કેન્સલ થાય, e ઉપર આવી જાય તો e raised to -1 is equal to e raised to minus lambda into ટાઉ। બંને બાજુથી -1 કેન્સલ થાય તો e is equal to e raised to lambda ટાઉ। બંને બાજુથી e કેન્સલ થઈ જાય તો અહીંયા e raised to કાંઈ નથી તો 1 ઘાત કહેવાય, તો 1 is equal to lambda ટાઉ। તો ટાઉને કરતા બનાવો તો 1 upon lambda। આ ટાઉનું સમીકરણ। શું કર્યું છે મેં? ખાલી આ સૂત્રની અંદર કિંમત મૂકી છે
n0/e n0 e રેઝ ટુ માઇનસ લેમડા ટાઉ n0 કેન્સલ થાય e⁻1 છે ઉપર આવે તો -1 થાય બરાબર માઇનસ માઇનસ કાઢી નાખો એટલે ખાલી 1 લેમડા ટાઉ બે બાજુ બે સરખા છે એટલે ઘાતને સરખામણી કરો 1 = લેમડા ટાઉ ટાઉ = 1/લેમડા ચાલો 1/લેમડા જે છે એની જગ્યાએ શું લખાય તો હમણાં સમીકરણ જે આપણે ટાઉ 1/2 નું સાબિત કર્યું તો ટાઉ 1/2 = 0.693/લેમડા લખ્યું ને આને હું આવી રીતે દર્શાવી શકું 0.693 * 1/લેમડા બરાબર તો 1/લેમડા જે છે એને કરતા બનાવો તો 0.693 અહીંયા જશે તો 1/લેમડા = શું થાય ટાઉ 1/2 0.693 બસ એ કિંમત અહીંયા મૂકવાની છે તો 1/લેમડા ની જગ્યાએ શું થાય ટાઉ 1/2 0.693 0.693 આ સાઈડ જશે અથવા તો 1/0.693 કરો તો એ જવાબ આવશે 1.44 * ટાઉ 1/2 તો આ મળી ગયું ટાઉ અને ટાઉ 1/2 વચ્ચેનો સંબંધ ટાઉ = 1.44 ટાઉ 1/2 ઓકે તો આ થઈ ગયું સરેરાશ જીવનકાળની વાત હવે ગ્રાફ સમજવાનો છે ગ્રાફ છે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અને સમયનો જેને આપણે કહીશું ક્ષય વક્ર નામ છે એનું ક્ષય વક્ર આ જે અક્ષ છે ત્યાં આપણે લેવાનું છે અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા જીરો અને આ સાઈડ આપણે લેવાનું છે સમય t અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અને સમયનો ગ્રાફ છે કોઈ પણ રેડિયોએક્ટિવ નમૂનો લ્યો એટલે એની અંદર આ ટાઈપનો ગ્રાફ કોમન આવશે શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી હોય n0 મહત્તમ ન્યુક્લિયસ હોય t = 0 સમયની વાત કરીએ તો કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વ હોય એની અંદર મેક્સિમમ ન્યુક્લિયસ હોય બરાબર એટલે માની લો અહીંયા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા છે આપણી પાસે n0 ક્યારે સમય જ્યારે 0 હતો ત્યારે હવે જેમ જેમ સમય પસાર થાય એમ શું થાય n0 જે છે ઘટતા જશે હવે કેવી રીતે ઘટે તો કે ચર ઘાતાંકીય રીતે ઘટે એટલે e ના બેઝ પર ઘટે હવે e જે છે e એનો ગ્રાફ હંમેશા કેવો આવશે અહીંથી આમ વક્ર આકાર આવશે બરાબર તો એનો ગ્રાફ જે છે એ આ ટાઈપનો આવશે આ e નો ગ્રાફ છે બરાબર આગળ 11મા ધોરણમાં તમે બેઝિક મેથ્સ ભણ્યા તો એ વખતે આવી ગયો છે e નો ગ્રાફ જે છે આ ટાઈપનો આવશે હવે આ ગ્રાફની અંદર કન્ડિશન આપણે મૂકવાની છે ટાઉ 1/2 જોયું ટાઉ 1/2 એટલે શું થાય અર્ધાયુષ્ય સમય કે જ્યારે ન્યુક્લિયસ શરૂઆતમાં હતા એના કરતાં અડધો થવા માટે લાગતો સમય તો માની લો અહીંયા n0 છે બરાબર તો એક્ઝેક્ટ અહીંયા કેટલા આવશે n0/2 આવશે કારણ કે જો આટલા n0 છે એના અડધા ન્યુક્લિયસ એટલે n0/2 તો n0/2 ન્યુક્લિયસ થાય ત્યારે સમય કેટલો લાગશે તો સમય હશે ટાઉ 1/2 અડધા થઈ ગયા તો એના માટે કેટલો સમય લાગ્યો ટાઉ 1/2 ચાલો હજુ આના અડધા કરો તો હજુ આના અડધા ક્યાંક અહીંયા આવશે n0/4 તો એના માટે સમય ક્યાંક અહીંયા આવ્યો છે આપણી પાસે 2 ટાઉ 1/2 બરાબર ને અહીંથી અહીંયા સુધી આવવા માટે કેટલો સમય લાગ્યો ટાઉ 1/2 અહીંથી અહીંયા પાછો ટાઉ 1/2 એટલે ટોટલ કેટલો 2 ટાઉ 1/2 હજુ આના અડધા કરો તો આવ્યો 3 ટાઉ 1/2 n0/8 બરાબર એવી રીતે જેમ જેમ તમે ન્યુક્લિયસની સંખ્યા અડધી કરતા જાઓ એવી રીતે ટાઉ 1/2 એડ થતો જાય હવે આ ગ્રાફ શું દર્શાવે છે ગ્રાફ એવું દર્શાવે છે કે તમે જુઓ પહેલો ટાઉ 1/2 સમયગાળો છે એટલે અહીંથી લઈને અહીંયા સુધી તો એકદમ ન્યુક્લિયસની સંખ્યા ઝડપથી ઘટી જાય છે પછીનો જે ટાઉ 1/2 છે એમાં થોડુંક ધીમે ઘટે છે પછી થોડુંક ધીમે પછી એકદમ ધીમે ગ્રાફ લગભગ ફ્લેટ થઈ જાય છે એટલે ગ્રાફ એવું દર્શાવે છે કે કોઈ પણ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ લો કે જે એમાંથી આલ્ફા બીટા અને ગામા કણોનું ઉત્સર્જન કરતું હોય તેવું ન્યુક્લિયસ જે છે એ શરૂઆતમાં એકદમ ઝડપથી કણો છોડે
શરૂઆતની અંદર એકદમ ઝડપથી વિભંજન પામે, પછી જેમ જેમ સમય પસાર થતો જાય એમ એનો વિભંજનનો દર જે છે ઘટતો જશે, એટલે એક્ટિવિટી ઘટતી જશે. એટલે આપણે ઋણ સાઇન વાપરેલી હતી, કારણ કે સમય પસાર થાય એમ એક્ટિવિટી શું થાય? ઘટે. એટલા માટે આપણે ઋણ સાઇન વાપરેલી હતી. ખ્યાલ આવ્યો? તો આલેખના અમુક 4 અગત્યના મુદ્દાઓ લખવાના છે. તો પહેલો મુદ્દો, આ આલેખ જે છે એ કોનો છે? તો કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. બરાબર, આ એનો આલેખ છે. ચલો, આલેખ પરથી શું દર્શાવે છે? પહેલો મુદ્દો કે રેડિયો એક્ટિવ નમૂનામાં, જે આપણે બોલ્યા એ મુદ્દો છે, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ચર ઘાતાંકીય રીતે ઘટે છે. એટલે ઈના બેઝ પર ઘટે છે. સમીકરણ લખવું હોય તો n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. આવી રીતે ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે. શરૂઆતમાં વિભંજન ઝડપથી થાય છે, અને સમય પસાર થતા વિભંજન ધીમું થાય છે. બીજો મુદ્દો, આલેખ જે છે એનો ઉપયોગ શું થાય? તો હમણાં જે આપણે વિભંજન દર એટલે કે એક્ટિવિટીનું સમીકરણ સાબિત કર્યું અને ટાઉ 1/2નું સમીકરણ સાબિત કર્યું, તો આલેખ પરથી પણ તમે ડાયરેક્ટ જો અહીંયા વેલ્યુ આપેલી હોય તો ટાઉ 1/2 અને એક્ટિવિટી બંને ફાઇન્ડ કરી શકો. એટલે આલેખનો ઉપયોગ શેના માટે થાય? તો કે વિભંજન દર અને અર્ધ આયુષ્ય સમય મેળવવા માટે. તો આલેખ પરથી આ ક્ષય વક્ર જે છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે એક્ટિવિટી એટલે કે વિભંજન દર અને અર્ધ આયુષ્ય સમય મેળવી શકાય છે. ત્રીજું, આમાં તમે જોઈ શકો છો કે જે કોઈ પણ તત્વ છે રેડિયો એક્ટિવ, તો એના માટેનો લગભગ ક્ષય વક્ર આ ટાઈપનો જ આવે છે. તો હમણાં આપણે સમીકરણ સાબિત કર્યું એક્ટિવિટી, આઈ બરાબર લેમ્બડા એન, આર બરાબર લેમ્બડા એન. ઘણી જગ્યાએ તમને આઈ પણ જોવા મળશે. એટલે એમસીક્યુની અંદર આઈ આવે તો આઈ એ એક્ટિવિટી છે અને આર પણ એક્ટિવિટી છે, યાદ રાખજો. તો આર બરાબર લેમ્બડા એન સમીકરણ જોયું, તેની અંદર આર અને લેમ્બડા બંને સમપ્રમાણમાં થઈ ગયા. તો જે તત્વ કે જેનો લેમ્બડા મોટો છે એટલે ક્ષય નિયતાંક વધુ છે, તો એની એક્ટિવિટી પણ શું હોવાની? વધુ હોવાની. તો જે તત્વ માટે ક્ષય નિયતાંક મોટો હોય તેનો વિભંજનનો દર પણ કેવો? મોટો. એટલે 1 સેકન્ડમાં ઘણા બધા વિભંજન થઈ જાય. જેના માટે લેમ્બડા મોટો હશે, લેમ્બડા એટલે અલ્ટિમેટલી શું દર્શાવે છે? 1 સેકન્ડમાં કેટલા વિભંજન થશે, અને છેદમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, એ જ આપણો લેમ્બડા. તો જો ક્ષય નિયતાંક લેમ્બડા મોટો તો વિભંજન દર પણ વધુ, એવો આલેખ દર્શાવે છે. અને ચોથો મુદ્દો, છેલ્લો, કે કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વ લઈ લો, એનો સંપૂર્ણ ક્ષય થતા કેટલો સમય લાગે? કે આપણી પાસે 100 ગ્રામ યુરેનિયમ છે, 100 ગ્રામ જે છે ધીમે ધીમે ક્ષય થાય એટલે એનું દળ ઘટતું જાય, ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય, એક્ટિવિટી પણ ઘટતી જાય. તો એ 100 ગ્રામમાંથી 0 ગ્રામ થવા માટે એટલે સંપૂર્ણ ક્ષય માટે કેટલો સમય લાગે? અનંત સમય લાગે. અનંત સમય લાગે. કારણ કે તમે ગ્રાફ પરથી જોઈ શકો છો, શરૂઆતમાં ભલે ઝડપથી ઘટતો હોય પણ છેલ્લે ગ્રાફ લગભગ ફ્લેટ થઈ જાય છે. એટલે હવે અહીંથી પછી એકદમ ધીમે સમય પસાર થશે. બરાબર, એટલે કોઈ પણ તત્વ હોય તેનું સંપૂર્ણ ક્ષય થતાં કેટલો સમય લાગે? અનંત સમય લાગે. એટલે બીજી રીતે કહી શકાય કે કોઈ પણ તત્વનો સંપૂર્ણ ક્ષય તો ક્યારે આપણે જોઈ જ ન શકાય, છેલ્લે ધીમું પડી જાય છે એકદમ. એટલે રેડિયો એક્ટિવ પદાર્થના સંપૂર્ણ ક્ષય થવા માટે
અનંત સમય લાગે છે. તો ક્ષય વક્ર અને ક્ષય વક્રના 4 મુદ્દાઓ, બરાબર. એટલે આ ચેપ્ટર જે છે એનું 2.0 વર્ઝન પૂરું થાય છે. ચેપ્ટર 3 ભાગમાં ડિવાઈડ છે. પહેલો ભાગ જે આપણે ખાલી થિયરી વાળું જોયું હતું કે ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા તો કેવી રીતે બદલાય, આઇસોટોપ કોને કહેવાય, અને એ પેલા ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા જે છે કઈ પ્રકારે હોય, ન્યુક્લિયસની બેઝિક માહિતી A, Z, N આ બધું કોને કહેવાય, દળ ક્ષતિ કોને કહેવાય. પછી આજે જે જોયું એ બીજો ભાગ હતો. એની અંદર માત્ર સૂત્રો આવે છે અને અમુક મોટા મોટા સવાલો આવે છે. અને આવતીકાલે જોવાનો છે એ ત્રીજો ભાગ છે. એની અંદર વિભંજનની ઘટના સમજવાની છે કે ભાઈ કોઈ ન્યુક્લિયસ મોટું હોય તેને તોડીએ તો શું ઘટના બને, એની અંદરથી ઉર્જા મુક્ત થાય, એનું આપણે કાલે ચર્ચા કરવાની છે. તો આજનો લેક્ચર આપણો અહીંયા સમાપ્ત.